તો અમરેલીમાંથી સામે આવી રહેલા એક બાદ એક કાંડ ભાજપની મુશ્કેલી વધારી રહ્યા છે. લેટર કાંડમાં ભાજપના નેતાઓ સામે સવાલો ઊભા થયા. ત્યાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે ભાજપની પરેશાની વધી ગઈ. પાટીદાર યુવતીના બચાવમાં પાટીદાર સંસ્થાઓ આવી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવ્યા અને દીકરીના નામે હવે રાજનીતિ શરૂ થઈ. પાટીદાર દીકરીના પોલીસ સરઘસના એવા પડઘા પડ્યા કે સમગ્ર પાટીદાર સમાજ એક થઈ ગયો. માત્ર પાટીદાર સમાજ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને છેલ્લે આમ આદમી પાર્ટી પણ દીકરીના બચાવમાં ઉતરી આવી. તમામ પાર્ટીઓ હોડ લાગે છે કે દીકરીના સમર્થનમાં આવવાની. અમદાવાદમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટર સાથે દેખાવો કર્યા. પોલીસ કામગીરી સામે પ્રશ્ન કરતા કાર્યવાહીની માંગ કરવામાં આવી. રિકન્સ્ટ્રક્શનની નકલ કરવામાં આવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સૌ પહેલા કોંગ્રેસે જ આ મુદ્દો ઉઠાવ્યો. એક તરફ કોંગ્રેસના નેતાઓ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ હવે આ મુદ્દે મુખ્યપ્રધાન આવાસ બહાર ધરણાની ચીમકી આપી રહ્યા છે. આજે કોર્ટની મુદત હતી, 4 દિવસ થયા. 4 દિવસે પણ દીકરીને એને જામીન મળ્યા નથી. આજે હિયરિંગ પત્યું છે, અમે એની રાહ જોઈએ છીએ. જો આજે દીકરીને કોઈ પ્રકારની રાહત નહીં મળે, પોલીસ તરફથી કે ભાજપા સરકાર તરફથી જે સંવેદના પ્રગટ કરવાની થાય, એ સંવેદના પ્રગટ કરવામાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે. એટલા માટે મારી રજૂઆત મેં તમામ સમાજના વરિષ્ઠ આગેવાનોને પત્ર લખ્યો છે. અમારા સમાજના પાટીદાર સમાજની સંસ્થાઓને લખ્યું છે, ક્ષત્રિય સમાજના આગેવાનોને લખ્યા છે, કોળી સમાજના આગેવાનોને પત્ર લખ્યો છે, તમામ સમાજના કરણી સેનાના લોકોને લખ્યો છે. બધાને એક માંગણી કરી છે અમે કે આ કામ બિન રાજકીય રીતે દીકરી સાથે થયેલો અમાનુષી ભર્યો વ્યવહાર, કાયદાની વિરુદ્ધનો, એને લઈ હું દીકરીના ન્યાય માટે લડવા માટે નીકળીશ. અને એમાં મુખ્યમંત્રીને એના ઘર સામે આ 24 કલાકની અંદર જો દીકરી કસ્ટડી મુક્ત નહીં થાય તો મૌન ધરણા કરવા માટેનો મારો પ્રોગ્રામ હશે. દીકરીને ન્યાય અપાવવાની સાથે હવે કોંગ્રેસે આ કેસમાં દીકરીઓનું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. કે કાયદાનું ઉલ્લંઘન કરીને નિયમો વિરુદ્ધ જે પોલીસ અધિકારીઓએ ભાજપના નેતાઓના રાજકીય હાથા બની અને અડધી રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ કરીને લાવ્યા અને સરઘસ કાઢ્યું છે, એવા પોલીસ અધિકારીઓ પર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ પોતાના રાજકીય ફાયદા માટે, પોતાની મહત્વાકાંક્ષા અને રાજકીય હરીફોને ખતમ કરવા માટે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરી અને જે આ સરઘસ કઢાયા છે, એવા નેતાઓએ પણ જાહેરમાં માફી માંગવી પડશે. માત્ર કોંગ્રેસ જ નહીં, હવે આ મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં કૂદી આવી. આમ આદમી પાર્ટીના નેતાઓએ અમરેલીમાં પોલીસ વડાની કચેરીનો ઘેરાવ કર્યો અને આ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી. આમ પાટીદાર દીકરીના નામે ભરપૂર રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ભાજપના નેતાઓ અને પાટીદાર આગેવાનો સક્રિય થયા. ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘવીએ જેલમાં દીકરી સાથે મુલાકાત કરી અને જેલ મુક્તિ બાદ દીકરીને સહકારી ક્ષેત્રમાં નોકરી મળી જાય તેવી તૈયારીઓ શરૂ કરાઈ. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા. અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો. પાટીદાર યુવતી પાયલ ગોટીના જામીન અરજીમાં વકીલે
પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા અને ધરપકડને ખોટી ગણાવી. રાતે 12 વાગે એક સ્ત્રીની ઘરેથી દબોચી લેવામાં આવે છે. આ કઈ પ્રકારનું તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં જે કામ કરેલું છે, મને મારવામાં આવ્યો છે, મારી રિમાન્ડ માંગવામાં આવી છે, અને કાલે તમે 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એમ કહો છો કે હવે બેન વિરુદ્ધ ગુનો નથી બનતો. સાહેબ, હું આટલા દિવસથી જેલમાં છું, મારી યાચના, માનસિક યાચના શું? 25 વર્ષની મારી ઉંમર છે સાહેબ, 25 વર્ષની. આગળ મારે ગૃહસ્થ જીવન, લગ્ન જીવન, સમાજ મને કઈ દ્રષ્ટિએ જોશે? દીકરીને કદાચ જેલ મુક્ત કરી દઈશું, પણ આ સમાજમાં જે આબરૂ બે લીલામ થઈ છે એની ખોટ કોણ પૂરશે? આવું મેં નામદાર કોર્ટમાં ખુલ્લેઆમ કીધું છે. પાટીદાર દીકરીના નામે પહેલા દિવસથી જ રાજનીતિ થઈ રહી છે. દીકરીની ધરપકડ અને સરઘસના મુદ્દાને એટલો મોટો બનાવી દેવામાં આવ્યો છે કે મૂળ લેટર કાંડ કોરાણે જ મુકાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, TV9.